નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 20/3/2026। તો આજના આ પેન્શન સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ। તો હવેથી ગુજરાત રાજ્યના આ પેન્શનરોને નહીં મળે પેન્શન અને પેન્શનથી રહેશે કાયમ માટે વંચિત। તો મિત્રો, શા માટે પેન્શનથી વંચિત રહેશે અને કયા પેન્શનરો વંચિત રહેવાના છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જગતની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ ગુજરાત સરકારના કર્મચારીઓ નવા પગાર પંચના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે। તો આ રિપોર્ટ જાહેર થયા પછી જ કર્મચારીઓના પગારમાં વધારો થશે। તો સરકારને તેનો અમલ કરવામાં પણ સમય લાગશે, તેથી જાહેર કરવામાં કેટલો સમય લાગે છે તે જોવું હવે રસપ્રદ રહેશે। તો નિષ્ણાતોએ કેટલીક સરખામણીઓ પણ કરી છે। તો ચાલો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર માહિતી। તો ખાસ કરીને ગુજરાત સરકારના જે પેન્શનરો અને કર્મચારીઓ છે તે નવા પગાર પંચ એટલે કે 8મા પગાર પંચના રિપોર્ટની હવે રાહ જોઈ રહ્યા છે। તો આ રિપોર્ટ જાહેર થયા પછી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તે જાણી શકાશે। તો સરકારને તેનો અમલ કરવામાં પણ હજી ઘણો સમય લાગવાનો છે, તેથી રિપોર્ટ જાહેર થવામાં કેટલો સમય લાગે છે તે હવે જોવું રસપ્રદ રહેશે મિત્રો। તો નિષ્ણાતોએ કેટલીક સરખામણીઓ એટલે કે તારણો પણ કાઢ્યા છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। ત્યારબાદ વાત કરીએ તો 12 મિલિયન કર્મચારીઓ માટે આ એક મહત્વપૂર્ણ સમય છે। તો આ તે સમય છે જ્યારે આગામી 10 વર્ષ માટે તેમનો કેટલો પગાર, ભથ્થા અને લાભો મળશે તે નક્કી કરવામાં આવશે। તેથી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને કર્મચારીઓને તેના લાભ ક્યારે મળશે। તો ખાસ કરીને 12 મિલિયનથી વધારે કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યારે હાલમાં જે એક સમય છે તે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી 10 વર્ષ માટે તેમના પગાર, પેન્શન અને અન્ય ભથ્થાઓમાં વધારો થવાનો છે। તેથી હવે દરેક વ્યક્તિઓ જાણવા માંગે છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને કર્મચારીઓને તેનો લાભ ક્યારે મળશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચમાં સૌથી ઓછો સમય લાગ્યો હતો। તો 7મા પગાર પંચે અત્યાર સુધીના સૌથી ઓછા સમયમાં અમલમાં મૂકવાનો રેકોર્ડ ધરાવે છે। જોકે તેની રચનાથી અમલીકરણમાં લગભગ 18 મહિનાનો સમય લાગ્યો હતો। તો નવા પગાર પંચની રચના હજુ સુધી થઈ નથી, તો ચાલો જોઈએ કે તેને અમલમાં મૂકવામાં કેટલો સમય લાગશે મિત્રો। તો વાત કરીએ તો ઓલ ઇન્ડિયા એકાઉન્ટ્સ કમિટીના જનરલ સેક્રેટરી HS તિવારી સમજાવે છે કે 7મા પગાર પંચનો અહેવાલ અકાળ હતો। ઇતિહાસમાં 7મું પગાર પંચ એકમાત્ર એવું હતું જે નિર્ધારિત સમય મર્યાદામાં લાગુ કરવામાં આવ્યું હતું। તો તે સૌથી ઝડપી લાગુ કરાયેલ પગાર પંચ હતું। તો આ પગાર પંચે શક્ય તેટલા ઓછા સમયમાં સરકારને તેમની ભલામણો સુપરત કરી હતી મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો હતો। તો 7મા પગાર પંચનો અહેવાલ બહાર પડ્યા પછી સરકારે ઝડપી સમીક્ષા હાથ ધરી નવા પગાર પંચનો પણ ઝડપથી અમલ કરવામાં આવ્યો હતો। તો એ નોંધવું જોઈએ કે કર્મચારીઓના પગાર માટે પગાર પંચ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો સરકારે નક્કી કર્યું હતું કે પગાર પંચ 1.5 વર્ષમાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે। જોકે 7મા પગાર પંચે તેનાથી પણ ઓછો સમય લીધો હતો। તો સમય મર્યાદાના 2 મહિના પહેલા પોતાનો અહેવાલ સુપરત કર્યો। તો સરકારે તાત્કાલિક પગલાં લીધા અને શક્ય તેટલી વહેલી તકે તેનો અમલ કર્યો હતો મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો નવા પગાર પંચમાં કેટલો સમય લાગશે। તો 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતો નક્કી કરવામાં આવી છે, જેમાં કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂકનો સમાવેશ પણ થાય છે। તો કમિશન 18 મહિનામાં તેમનું કાર્ય પૂર્ણ કરે તેવી અપેક્ષા પણ છે।
જો કે નોંધપાત્ર કાર્ય બાકી છે. જ્યાં સુધી આ અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી સમય મર્યાદાનો અંદાજ લગાવી શકાતો નથી. તો એ ચોક્કસ છે કે 8મા પગાર પંચને જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવશે અને મે અથવા તો જૂન 2027માં તેની જાહેરાત થવાની અપેક્ષા છે મિત્રો. તો આ દરમિયાન આગામી બજેટમાં કર્મચારીઓના પગાર માટે ભંડોળ પૂરું પાડવામાં આવી શકે છે. તો માહિતી ટેકનોલોજીએ કામને સરળ બનાવ્યું હોવાથી કામ પૂર્ણતાથી ઝડપથી પૂર્ણ થઈ શકે છે. તો પહેલાં સરકારી કામ મેન્યુઅલ હતું, પરંતુ હવે તે ડિજિટલ બન્યું છે. તો ટેકનોલોજીકલ ક્રાંતિ કમિશન માટે તેમનો રિપોર્ટ તૈયાર કરવાનું સરળ બનાવી શકે છે. તો જાહેર અભિપ્રાય મેળવવાથી અંતિમ સ્વરૂપ આપવા માટે જરૂરી સમય ઓછો થઈ શકે છે. તો આનાથી 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને કંઈક અંશે ફાયદો થઈ શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.